બોલો બોલો. કેમ બ્રો ભાઈ? બસ કમ્પ્લીટ કરી નાખો. શું વાત છે, કેટલી મિનિટ આવી? 21 ને 36 માં કર્યું. 21 ને 36, શું વાત છે. હા. સારું છે, મજા આવે દોડવાની. હા હા, ગ્રાઉન્ડ કેવું છે? ગ્રાઉન્ડ એ મસ્ત છે, એવું કઈ અઘરું પડે એમને આપડે અમરેલી જવું જ છે. અમરેલી જેવું છે એમને. હા, મજા આવે એમ દોડવાની. ઠીક, રહેવાની વ્યવસ્થા બધું કેવું છે ને? રહેવાની આ ગ્રાઉન્ડ હારી છે એમ તો. હા હા. ગાદલા ને બધું આપે છે, પણ એનો ઓલો સાથ લે છે ગાદલે. હમ. ઠીક. ચાદર એકાદી ઓઢવા લેતા હોય, બાકી કઈ ન લેવાય. હા હા. ને રેવાનું તો જમવાનું ને સારું છે, બધું? જમવાનું એક ટાઈમ નું સાંજે જમાડે છે આવે એને. હા. એક સાંજે ટાઈમ જમાડ, આપે છે એમને. હા એક ટાઈમ જમાડી દઈશું. ઠીક. આ લોકો તો નઈ કેવાય સંસ્થા દ્વારા જમાડે કોક. હા હા. એ સેવા સંસ્થા કોક કરે છે, તો દરરોજ નું જમાડતા આજે તો જમાડ્યા હતા હવે. હા હા. લગભગ તો સવારમાં દરરોજ. કેટલા વાગ્યાનો ટાઈમ હતો તમારે? મારે તો 8 વાગ્યાનો હતો, પણ હું વયો ગયો તો 5 વાગ્યાનો. ઠીક, કેટલામ રાઉન્ડમાં વારો આવી ગયો હતો? બહુ મોડો આવ્યો હતો, મારે 7 વાગી ગયા હતા. 7 વાગી જતો. 7 વાગે શરૂ કર્યું દોડવાનું, 7:30. હા હા, એટલે પેલો રાઉન્ડ જ 7 વાગે શરૂ થયો હતો કે? નહીં પેલા તો એમ તો બધા વેલા આવી ગયા હતા ને, એનો પેલો વારો આવી ગયો. અમારો વારો મોડો આવ્યો હતો, અમે ઘણા બેઠા પછી તો. હા હા. જેમ વેલા જઈ ને તો વેલો વારો આવી જાય. ઠીક, ને ગ્રાઉન્ડ ની પ્રોસેસ કઈ રીતની છે, આમ દરવાજામાં અંદર ગીડ્યા પછીની? એટલે અંદર ગીડ્યા પછી બધું આપડું પેલા તો બધું ચેકઅપ કરે હાવ. હા હા. કોલ લેટર ને બધું જોવે, ટાઈમ ને બધું રેડી છે ને એમ. કોલ લેટર ને આધાર કાર્ડ બે વસ્તુ આધાર ચેક કાર્ડ, કરતા. હા બે આધાર કાર્ડ ઓરિજિનલ લઈ લેજો. હા હા. હા, ડોક્યુમેન્ટ ઓરિજનલ ને આ કોલ લેટર, બીજું કઈ નઈ. બે વસ્તુ ચેક કરીને પછી બાયોમેટ્રિકમાં લઈ જાય કે? હા, પછી બાયોમેટ્રિક પછી ઓલું બાંધ દે. પગે ચીપ બાંધે. હા, પગે સીપ બાંધે પછી થોડી વાર બેહાડે, પછી ઓલા બધું બાંધવાનું હોય બાંધે રાખે પછી જવા દે. વાર ઠીક. બઉુ લાગે એમ તો, હા હા. તરત બાંધે એટલે તરત ન વારો આવે. ગ્રાઉન્ડ ની પ્રોસેસ તો હોય જ ને બધી. હા, એટલે બહુ લોંગ પ્રોસેસ છે એમ તો. હા હા. મારો ઠેઠા 7:30 વારો આવ્યો દોડવાનો. 5 વાગ્યા 7:30. ના. હા. ને એક બેન્ચમાં કેટલા ને 200 ને દોડાવે છે ને? હા, એકમાં 200 ને દોડાવે. આજે સંખ્યા કેટલી હતી અંદાજે? સંખ્યા એમ તો ઘણી હતી, લગભગ 700-800 જણા એવા છે. 700-800 જણા એમ ને? હા, બસ એટલા આવ્યા છે. આજથી તો પાછું પીએસઆઈ ને કોન્સ્ટેબલ બંને ચાલુ થયેલું છે. બંને ચાલુ છે, ફેલ ઘણા થાય છે આ વખતે. હા હા. હા, અમારે 200 નો રાઉન્ડ હતો ને, એમાંથી 97 જણા પાસ થયા. 200 માંથી 97 જણા. હા, 97 અમે અમે માર્યા ને એમાં. હા હા. એની પેલામાં તો કેટલા છે એ નથી ખબર, એમાં ઓછા જ છે ઘણા કેતા થાય છે. ટૂંકમાં તો પાસિંગ રેશિયો કાલની જેમ હશે ને, 50% હા કરતા હેઠો જ તે. હા, પાસિંગ એટલો જ છે, પાસિંગ ઘણા નીકળી જાય છે. હા હા. દોડી જ નહી શકતા, ગ્રાઉન્ડ માં જાય પણ. બધા હાલતા જ હશે ને એમનેમ તો પછી. હા, ઘડીક દોડે પછી હાલે પાછા, પછી પાછા ઘડીક દોડે એમ કરે આવ. હા, ને હાવ જુનાગઢમાં બોડી વીક બોડી વાળા હોય તો મેં કીધું એટલે આને તો દોડવાની જરૂર છે, હાવ એવાય હાલતા હોય બોલો. મેં જુનાગઢમાં કેટલા રાઉન્ડ છે? અહીં 12 રાઉન્ડ છે. 12 રાઉન્ડ છે એમને. હા, મેં 13 માર્યા હતા. ઠીક, 13 કમ્પ્લીટ કર્યા હતા. મેં 13 માર્યા, મને પછી મજા આવતી દોડવાની હતી. ઠીક, એટલે માર્યા હતા કે આમ ગણતરીમાં કઈ મિસ્ટેક થતી? નહીં ગણતરી ન રિંગ મેં 12 જે પૂરી કરી ને પૂરી હા. કરી દીધી, પછી મેં કીધું મારવો છે રાઉન્ડ વધારે. ઠીક એ રીતે બધા માર્યા મારતા, ઘણા ખરા મારતા હતા. હતા. હા હા. એની હારે હું દોડતો, જેમ બધે મારતા ને મેં કીધું મારે દોડવો છે. ને 200 જણા ને દોડાવે તો ગ્રાઉન્ડમાં ગરદી કેવી થાય કે ગ્રાઉન્ડ નો ટ્રેક નહીં મોટો છે? ગળદી ટ્રેક બહુ મોટો છે એમ તો, આપડે અમરેલી હતો ને એવડો છે. હા હા. તો વાંધો ગળદી નથી થતી, તમે નિરાયતે સાઈડ જેમ કાપી એમ કાપી શકો. હા હા. હાવ નિરાયતે વાળું છે. હમ. ને ખુલ્લા પગે દોડવું તોય હાલે એમ છે. ને ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય પછીની કઈ રીતની પ્રોસેસ છે, પાસ થયા પછી? પછી બધાને બેહાડે છે, ફેલ ને બધા પાસ ને બધાને એકારે બેહાડે. હા. પછી લિસ્ટ લઈને આવે, લિસ્ટ જેમાં એના પાસ છે ને એનું લિસ્ટ આવે. હા. એમાં ચેસ નંબર બોલે. હા, એ તો ચેસ અને નંબર આપ્યો, એ પાસ થયા હોય એના હા બોલે. ઈ પાસ થાય ને બોલે. હા. પછી એ બધાને પછી ત્યાં સિક્કા મરે પીઈટી પાસ ના જે પાસ છે એને. હા. પછી થોડીક વાર બેહાડી ને પછી પાછા લઈ જાય બીજા ઓલા પડે હાઈટ ને વજન ને એ બધું કરવું. બધું સૌથી પેલા હું હાઈટ લઈ કે? હા, પેલા હાઈટ. છે. પેલા હાઈટ, બાયોમેટ્રિક ને એવું પાછું કરે બીજી વાર. બીજી વાર બાયોમેટ્રિક કરે એમને? હા, એ પછી પાછું કરે જયારે લઈ જાય ને 7 વજન હા હા. એ પાછો કરે. પછી હાઈટ ને એવું માપે, વજન એ હા માપે છે? હા, વજન તો આમ કાંટા ઉપર તો ઉભા રાખે પણ એમ વજન નથી લીધો. ટૂંકમાં ના વજન નું ખાલી કઈ છે માપે નહી, તો છે, વજન ક્રાઇટેરિયા તો નું એ કઈ કાઢી છે જ નાખેલો નહી. છે. હા, ઈ કાઢી જ નાખેલો છે. હા હા. મારે હાઈટ માપી હા
અને છાતીમાં બી હા ફૂલાવેલી ને ફૂલાવી ગઈ ને બે, બસ બે વસ્તુ ઠે નાખ્યું. કમ્પ્લીટ થઈ ગઈ હતી કે? હા 81 ઓલી છે ફૂલાવી ગઈ નહીં, હા ને 86 ફૂલાવેલી. ઠે બરોબર એમ ને. હા બાકી બધો અનુભવ હારો જ તી ને? હા બાકી બધું રેડી, ના કરતા અહીંયા દોડવાની મજા આવી. ત્યાંનો સ્ટાફ બધો કેવો છે? સ્ટાફ જોરદાર હો, તમને આમ હાવ ઉત્સાહમાં જ લાવી દે એમ. તમને હા દોડવાનું મન થાય જ તે. હા હા બહુ મજા આવે ઉચમાં કઈ દોડો આમ તમારા લગ્ન નહીં થાય એવું માઇકમાં એવું બધું એનાઉન્સમેન્ટ કરે. હા હા અને અમુક ગ્રાઉન્ડ ઉપર ક્યારેક મ્યુઝિક ચાલુ હોય એવું છે મ્યુઝિક કઈ મ્યુઝિક કે એવું કઈ? નહીં મ્યુઝિક અહીંયા નથી. એવું છે એમ ને. મ્યુઝિક તો નથી અહીંયા પણ ઓલા બોલતા હોય છે પોલીસ વાળા, એ ઉત્સાહ આપણને દે દોડતા હોય ને તે હા હા એ મોટિવેટ કરતા હોય બધા. મોટિવેટ કરે, એ ઉભા હોય ને માઇક માંથી. હા હા